ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું છે આઈટીઆઈ. તો આપણે અત્યારે બગીચા આવી ગયા ને સોડા પીએ ગાઈઝ. તો આજે તો ડેલી વ્લોગનો પાર્ટ 2 છે આ. તો આજે આઈટીઆઈમાં ગાઈઝ વોલીબોલની ચાલુ છે, રમવાના વોલીબોલ. તો તમને દેખાડા હું ગાઈઝ આઈટીઆઈ પણ આજ પણ તમને અંદરનું બધી દેખાડા હું આઈટીઆઈનું પણ. ને રમત છે ગાઈઝ, કેટલી રમત છે આપણે દેખાડતું તમને. તો ગાઈઝ આપણે જોવો ત્યારે બગીચા આવી જાય વેલાર વટી આવ્યો ગાઈઝ. આજ હું ઘરે કંટાળ થતો હતો એટલા માટે હું કે થોડીક વાર બગીચે બેઠીશ ને સોડા પીશ પછી જઈશ આઈટીઆઈ. તો જોઈ લો આ સાઈડ. તો ગાઈઝ આપણે મળીએ આઈટીઆઈ ને તમને દેખાડું હું આઈટીઆઈ. હવે ગાઈઝ તો હવે આપણે જઈએ આઈટીઆઈ. તો હાલો સાહેબ. એમાં શક્તિ દે ને માં ફાઇનલ છે. ફાઇનલ લઈ છે કે સેમી ફાઇનલ લઈ છે ખબર નહીં. સેમી ફાઇનલ નો હોય સેમી ફાઇનલ આમી પછી બીજી ટીમ નો આવડે જીતતા હોય રેડી પ્રતીક મારે એલા મુક્ત નીલા તો આવડા નહીં હાલે ભાઈ, આવડા નહીં હાલે અમારા નો હાલે ને. ઓલા સાહેબ એક નંબર છે. આ સાહેબુ છે ભાષણ વધારે આપે પણ એ સાહેબને કાંઈ નથી આવડતું કાંઈ નથી પણ ભાષણ જાજુ આપે. લે અરે યાર પ્રતીક છે પણ આડો ધોડે છે ને કાંઈ ખબર નથી. પ્રતીક ફિલ્ડિંગ બરાબર છે ત્રોલ્યો. હાલો આ ટીમ જીતી ગઈ એમડી ની ટીમ જીતી ગઈ. જીતી ગયા, બહુ મજા આવી ગાઈસ. બહુ આ અમારો હારેલો કેપ્ટન છે, અમારો હારેલો કેપ્ટન આ પ્રતીકભાઈ ને કઈ ખબર તો એ ગાઈસ અમે જીતી જાસ ને જોઈ લેવું આ બધી છપરી વેરા કરીએ છે બધી બેઠી ગયા. બીજી મિત્રો આ બાયુમાં પડ્યો છે. તું मेरे से प्यार करती है या नहीं करती? આનાથી તો બાયુમાં જ પડ્યો છે ગાઈસ. મારાથી કઈ થયું નહીં કેમ કે મારા વગનો બોલ જ ન થાય. હું ખાલી ઊભી ઊભો જોતો તો ના જો હા બે મેચ ચાલુ છે બીજી રિવ્યુ કઈ ગાઈસ હારી જાસ.
આના પછી હજી છે અમારી હે ગાઈસ આ બધી સામે તમને દેખાય છે આઈટીઆઈ ના વિઝિટ માટે આવ્યા છે ગાઈસ જોઈ લેવું સાહેબ અમારા સાહેબ બધીને મશીન દેખાડે છે. આ સંજયભાઈ છે પંકજભાઈ ના સંજયભાઈ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી બોલી દઉં. હા મને સંભળાણું નહીં કઈ ભાઈ તારી મારો પંકજ બાળિયા જય માતાજી. આ સુનિલભાઈ બ્લોગર સુનિલભાઈ બ્લોગર એ માં આ તો શક્તિ માંગે ગાઈસ આપણી ભાઈ શક્તિ ભાઈ ધીરેથી ગાઈસ બોલી અમે વોલીબોલ રમ્યા પણ ભાઈ અય ભાઈ બધી ચેનલ ને સબસ્ક્રાઇબ હાઈ કરતા જાવ ભાઈ હાઈ કરતા જાવ બધી આ બસ એમ જય માતાજી. આ અમારા સાહેબ આ ગાઈસ આ જો ગાઈસ હું છોટી ગયું તારે તો ગાઈસ આપણે હવે ખાવા જવાનું છે ઘરે. નહીં જી વાત તો હે ગાઈસ હવે આપણે આઈટીઆઈ થી આવી ગયા ને હવે ખાવાનું ગરમ કરું છું. જોઈ લો દાળ અને બીજું હું બનાવ્યું દાળ ને રોટલો છે ગાઈસ. તો અત્યારે તો ગાઈસ નોરતા ચાલુ છે એટલા માટે મચ્છી અમે ખાતા નથી તો આપણે ખાઈ લઈએ. તો હે ગાઈસ આપણે હાંજ પડી ગઈ હતી એટલા માટે કઈ જવાનું નતું થયું ઘરમાં જતા તો આપણે આવી ગયા અહીંયા ગામમાં આટો મારવા માટે. આ જોઈ લો ગાઈસ જગદીશભાઈ ને વિવેકભાઈ. જગદીશભાઈ તો ગાઈસ માવો મર્દો કી પહેચાન. તો ગાઈસ આજનો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ બહુ લાંબો થઈ ગયો ગાઈસ. તો આજે તો આપણું ટુર્નામેન્ટ હતું પણ આપણી હારી ગયા એનું તમને કારણ કેમ ગાઈસ કેમ કે ઈ બોલ જે હતો ને ઈ બહુ નાનો હતો ને અમે છે ને મોટા બોલથી રમી ગયેલ છે એટલા માટે અમને ફાવ્યું નહીં. તો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તમને જો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો જેમથી મારા આવતા વિડીયો તમને અથવા બ્લોગ તમને વહેલા મળતા રહે. તો આપણે મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં.